તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો ફાઇનલી બે નાઇટ અહીંયા દીવમાં સરસ થઈ ગઈ છે અને હવે ચેકઆઉટ કરવાનો ટાઈમ આવી ગયો છે કે હવે દીવ છોડવાનો સમય આવી ગયો છે. તો બસ નોર્મલ હવે ગાડીમાં સામાન ગોઠવીને એક નાડિયા કેવ્સ બાકી છે, ત્યાં જઈશું અને પછી ત્યાંથી ચેકઆઉટ. ઓકે ટડાના ઓ ડમરૂ વાલે કેમ રેડી? ઓકે થોડી ગાડી સરખી કરવી પડશે. કરી દો. જોઈ લો ભાઈ, આલુ પરોઠાની સાઈઝ જોઈ લો. ડીશ જેવડો આલુ. માણસ જેટલા આલુ પરોઠા આપે. શું? માણસ જેટલા આલુ પરોઠા આપે. તો મસ્ત નાસ્તો કરીને હવે પાછા મહાદેવના દર્શન કરી લઈએ. તો દીવમાં છે ગંગેશ્વર મહાદેવનું મંદિર, તો અહીંયા પહોંચ્યા છીએ અને ગેટ કંઈક આવો બહારથી લાગે છે. તો ગંગેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ. તો ગેટ આવ્યો અને બાજુમાં આપી દીધો દરિયો. અંદરથી બતાવું મંદિર કેવું છે. તો આવું કંઈક એન્ટ્રન્સ છે. આ છે આઉટ અને અહીંથી છે ઇન. नींबू पानी पीना हो तो नींबू डाल दो पानी में. अच्छा उसको खींचो पहले. हाथ लगाओ नीचे, तो नीचे ऊपर चढ़ा लो. नीचे चढ़ेगा. તો બસ હવે મસ્ત લીંબુ શરબત પીને અહીંયાથી નીકળીએ કેવ્સ માટે. બરાબર, ફાઇનલ ડેસ્ટિનેશન દીવનું નાડિયા કેવ્સ. બાકી નારિયેલ પાણી છે અહીંયા. લો મેડમ શરબત. હા, નારિયેળ પાણી તમારી. લાવો, એ મને આપી દો. તો થેન્ક યુ. તો લગ્ન કર્યા પછી આવી સેવા બી આપણે કરવી પડે, પણ એમને શોખ છે લીંબુ શરબતનો. તમને શોખ છે? મને તો બધું ભાવે, લીંબુ શરબત, નારિયેલ પાણી, પકોડી બધું ભાવે. બટર છે. કઈ શકાય. જે આવે દીવના રસ્તા, દરિયો. દીવમાં ભાઈ સ્પોર્ટ્સ ક્લબ બી છે. હા ભાઈ, મેદાન છે ભાઈ. કેવના છેક ગેટ સુધી આવી ગયા ને પછી ખબર પડી કે હાલ કેવ્સ જે છે એ મેન્ટેનન્સમાં છે, એટલે બંધ રાખેલું છે. બરાબર, એટલે ક્યાં સુધી મેન્ટેનન્સ ચાલશે એ ખબર નહીં. બાકી હાલ કેવ્સ જોઈ નહીં શકાય. તો ઓલમોસ્ટ દીવ હવે પતી ગયું છે, એક્ઝિટ કરવાની વારી આવે. ઓકે, ઓલ સેટ. લેટ્સ પેક અપ મેમરીઝ ઓફ દીવ. હવે અમે દીવની બોર્ડર વટાવી રહ્યા છે. તો ભાઈ ઘરેથી નીકળ્યા ત્યારે કંઈક આપણું કિલોમીટર એવું બોલતું હતું 740-42 જેવું, અને અત્યારે બતાવે છે 1392, અને હજી એવું લાગે છે કે 65 કિલોમીટર જેવું ચાલશે. તો લગભગ 600-650 કિલોમીટર જેટલી ગાડી ચાલી છે આપણે ફૂલ કરાવી હતું ત્યારે. તો એવરેજ જોઈએ તો અંદાજિત આપણે 21-22ની ગણતરી થાય. 21-22ની એવરેજ છે. હવે ફરીથી પુરાઈ લઈએ બાકીનું અને પછી જઈએ છીએ તુલસીશ્યામ. ઓકે, બતાવ તુલસીશ્યામના કુંડ.
જતા જઈએ. તો ભાઈ ફરતા ફરતા આવ્યા છીએ. વેલકમ ટુ ગીર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ધારી. તો આ રસ્તો એવો છે કે અંદર જંગલમાંથી રસ્તો જાય છે, એટલે અહીંયાથી તમારે એન્ટર થતા ને એક્ઝિટ થતા માટે તમારી કંઈક કારની એન્ટ્રી થશે અને પછી તમે અહીં જઈ શકો છો. અહીંથી તુલસીશામ છે 7 કિલોમીટર, બરાબર. ઓકે, એન્ટર થઈએ. લો, એન્ટર થતાં આવી રિસિપ્ટ લેવાની હોય છે ભાઈ. તો બસ આ રીતનું છે. એટલે ટૂંકમાં અહીંયાથી જંગલનો એરિયા ચાલુ થાય છે, એટલે પ્રાણીઓને હેરાન ના થાય અને સ્વચ્છ રીતે તમારે શાંતિથી જવાનું, એવી વાત છે, બરાબર. આ છે આપણો બસ. તો આ એના માટે જ હતું. આ રિસિપ્ટની કોઈ ફી નથી, એમને એમ છે, બટ રજિસ્ટ્રેશન કરવાનું કે ભાઈ અહીંથી તમે 3 જણા ગયા કે જેટલા જણા ગયા, પાછા કેટલા બીજા રસ્તે નીકળો ને ખબર રહે. અને કોઈક રસ્તામાં પ્રાણી તમને ઉઠાવી લે તો એકાદા માણસને પછી હોદવા આવે, એવી બધી વાત છે ટૂંકમાં. ઓકે, તો એન્ટર થઈએ ને તુલસીશામ જઈએ. તો ભાઈ અહીંયાથી આ રસ્તો આવો છે, મસ્ત પતલો. હમણાં 2-3 હરણ દેખાયા, તો પાછા દેખાય તો બતાવું તમને. તો પહોંચી ગયા છીએ તુલસીશ્યામ મંદિર. મંદિરના થોડાક દર્શન કરાવું તમને, બરાબર. અહીંયાથી આ રીતનું મંદિર છે અને બીજું મંદિર અહીંયાથી ઉપર છે. તમારે અહીંયાથી ઘણી બધી સીડીઓ ચડીને ઉપર જવું પડે. તો જે પ્રમાણે રસ્તો છે એ પ્રમાણે હાલ એને સ્કીપ કરીએ છીએ અને હું તમને બતાવું હવે તુલસીશ્યામના અહીંયા ગરમ પાણીના કુંડ. તો અહીંયાથી એક્ઝિટ થતાં થોડુંક એવું માર્કેટ, થોડીક ચા નાસ્તાની વ્યવસ્થા, ના બેનના મળી ગયું છે. કેટલાનું છે આ? 40 અને આ 50. આપો ને એક. આ કલર આપો, મળું. ખાલી થઈ ગયું હા ભાઈ. તો આ છે કુંડ, જે ગરમ પાણીના બધા આપણે કહીએ છીએ. આ છે અહીંયાનું વિશેષતા. તો ભાઈ સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં આ કુંડનો તપોદક કુંડ તરીકે ઉલ્લેખ છે. આ કુંડ આપણો વિસ્તારથી હજારો વર્ષથી અવેલેબલ છે. 51 સેલ્સિયસ જેટલું પાણી ગરમ હોય છે અહીંયા, બરાબર. તો ચલો થોડાક દર્શન કરી જ લઈએ કેટલું છે. ગરમ તો છે હો ભાઈ. બહાદુર કાકા અરે તો સરસ કુંડના મસ્ત હાથ પગ ધોઈને મચાઈ ગઈ. થોડોક નાસ્તો કરીને પછી આગળ પ્રસ્થાન કરીએ. કેવું લાગે? મજા આવી? સારું હતું, રિલેક્સ લાગે. તો આ કુંડ બહુ જૂનો છે અને જે પ્રમાણે મેં બતાવ્યું એમ તો હવાઈ આ રસ્તે દીવથી રિટર્ન થતા હોય તો દીવને ધારી ડિસ્ટ્રિક્ટમાં આવે છે ધારી. બાકી ગરમા ગરમ ભજીયા બની ગયા છે આપણા માટે. ભજીયા ખાઈને નીકળીએ. અહીંયા મોરલાઓની સંગઠન ચાલે છે ભાઈ.
કંઈક રિસ્કી પ્રાણી છે, શિયાળ કે ઝરખ જેવું છે. આ જંગલી અને ये रहा उसका पार्टनर. તો બસ આ અહીંયા રસ્તો પૂરો થાય છે અને જે પેલો ગેટ પાસ લીધો હતો એ અહીંયા પાછો જમા કરાવી દેવાનો, બરોબર. તો જે આ ટોટલ રસ્તો હતો એ 20 કિલોમીટર જેટલો હતો. ઓકે, હવે અહીંયાથી નીકળીએ છીએ આગળના રસ્તે. ઈરસે આ ગયા રે બાબા. જોઈ લો ભાઈ, ક્લોઝ લુક હરણ અને એનું બચ્ચું. પ્રાણીઓ હોય તો એને ખબર કેમ નહીં પડે કે આ મારી મમ્મી છે. બધા સેમ જેવા તો લાગતા. માણસો બધા હરખા જેવા નહીં લાગતા. ના આપણે ભાઈ સાહેબ જેને જન્મ આલ્યો હોય એને ના ઓળખીએ તો જીવવું પછી નકામું છે, બરોબર. એવી વાત છે, બરોબર. આમાં તો આ તો ગીરનો આપણો રસ્તો સરસ મજાનો, અને ઘણા બધા હરણ ને બધું જોવા મળ્યું, અને સારું એવું પ્રાણી બી અમુક જોઈ લીધા. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને, અને આવા બીજા વિડીયો મૂકતો રહીશ તો બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય.